પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈ તબેનું દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને વિશેષ તમારા હેતુ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરનું વચન સાંભળીએ. યોહાનનો ગ્રંથ 6 અધ્યાય 1 કડીથી 15મી કડી સુધી. આ પછી યેસુ ગાલિલ ઉર્ફે તિબેરિયા સરોવરને સામે કાંઠે ચાલ્યા ગયા. માંદા માણસોની બાબતમાં તેઓ જે પરચા બતાવતા હતા તે જોઈને લોકોનું મોટું ટોળું તેમની પાછળ પાછળ જતું હતું. યેસુ ડુંગર ઉપર ચડી ગયા અને ત્યાં શિષ્યોની સામે બેઠા. યહૂદીઓનો મુખ્ય તહેવાર પાસ્કા પાસે આવ્યો હતો. સામે નજર કરતા લોકોના મોટા ટોળાને પોતા તરફ આવતું જોઈને તેમણે ફિલિપને કહ્યું, આ લોકોને ખવડાવવા માટે આપણે કેટલા રોટલા ક્યાંથી ખરીદીશું? ફિલિપની કસોટી કરવા માટે તેમણે આમ કહ્યું હતું. બાકી શું કરવું એની તેમને ખબર હતી. ફિલિપે જવાબ આપ્યો, 200 રૂપિયામાં રોટલા લાવીશું તો એ બધાને થોડો થોડોય નહીં આવે. શિષ્યોમાંના એકે સિમોન પિતરના ભાઈ આંદ્રિયાએ તેમને કહ્યું, એક છોકરા પાસે જવના 5 રોટલા અને 2 મચ્છી છે, પણ આટલા બધામાં એનો 100 હિસ્સા. યેસુએ કહ્યું, લોકોને નીચે બેસાડી દો. ત્યાં પુષ્કળ ઘાસ હતું, એટલે લોકો બેસી ગયા. તેમની સંખ્યા લગભગ 5000ની હતી. પછી યેસુએ તે રોટલા લીધા, ઈશ્વરનો આભાર માન્યો અને ત્યાં બેઠેલા લોકો વહેંચી આપ્યા. એ જ રીતે તેમણે મચ્છી પણ વહેંચી આપી. સૌને જેટલું જોઈતું હતું તેટલું મળ્યું. જ્યારે બધા ધરાઈ ગયા અને ત્યારે તેમણે શિષ્યોને કહ્યું, તમે છાંટના ટુકડા ભેગા કરી દો, જેથી કશું નકામું ન જાય. શિષ્યોએ તેમ કર્યું. તો જવના 5 ટોપલામાંથી ખાતા બધા ટુકડાઓથી 12 ટોપલા ભરાયા. યેસુએ કરેલો આ ચમત્કાર જોઈને લોકો બોલી ઉઠ્યા, સાચે જ આ તો જગતમાં આવનાર હતા તે પૈગંબર છે. યેસુ સમજી ગયા, આ લોકો આવીને મને રાજા બનાવવા માટે બળજબરી જવાની તૈયારીમાં છે, એટલે તેઓ એકલા ડુંગરમાં ચાલ્યા ગયા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મોલ ભાઈએ તબેનું અક્ષય રોટી શુભ સંદેશમાં 6 વખત આપણને જોવા મળે છે. માતી 2 વખત લખે છે, માર્ક 2 વખત લખે છે, લુક 1 વખત અને યોહાન 1 વખત. પણ માતી, માર્ક, લુક સંદેશ આપ્યા પછી પ્રભુ યેસુ આ મોટો ચમત્કાર કર્યો એમ કહે છે. પણ યોહાન અલગ રીતે કહે છે. લોકો આવતા હતા, લોકોની જોતા જ પ્રભુ યેસુ એટલા સંવેદનશીલ હતા, લોકોના ચહેરાને એમને દયા આવી. લોકો થાકી ગયા હતા, ભૂખ્યા છે એમ કરીને. જે લોકો ભૂખ્યા હોય એમને આધ્યાત્મિક સંદેશ ના અપાય, એટલે પહેલાં ખાવા દો, ધરાઈ, ત્યાર પછી સંદેશ આપવા એમ કરીને યોહાન આપણને કહે છે. ક્રિસ્મસનું ચમત્કારનું હેતુ માત્ર પ્રભુ ઈસુની શક્તિ બતાવવા નહીં. ચમત્કારનો હેતુ એ છે કે પ્રભુ ઈસુ કોણ છે એ લોકોને સમજાવવા માટે એક પરચા રૂપે એક સાઇન તરીકે બતાવે છે. જે સાઇન છે, જે સત્ય છે, એના કરતાં જે અર્થ છે એ ઊંડો છે, પણ લોકો એ ઊંડો અર્થ સમજ્યા જ નહીં. ક્રિસ્મસ બહેનો, પ્રભુ ઈસુ આ રોટી ચમત્કાર દ્વારા બતાવવા માગે છે કે મસીહા છે, મુક્તિદાતા છે. લોકોનો બિલકુલ અલગ, બસ આપણે તો ખાવાનું મળે છે એટલે અમને રાજા બનાવી દઈએ. લોકોનો વિચાર હંમેશા દુનિયાવી વિચાર છે.
પ્રભુ ઈસુ લોકોને ખવડાવવા માટે નહીં આવ્યા. પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવવાનું હતું માનવ જાતની મુક્તિ માટે, પાપમાંથી, શેતાનમાંથી, અંધકારની શક્તિમાંથી મુક્ત કરવા માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા હતા. વાલા ભાઈ બહેનો, કદાચ પ્રભુ ઈસુએ ધાર્યું હોય એ પોતે આ ચમત્કાર કરી શક્યા હોય, પણ પ્રભુ ઈસુનો હેતુ કે આ જે ભૂખમારા છે એ દૂર કરવામાં માણસનો થોડો સહકાર જોઈએ. આ છોકરો એટલે એના હૃદયમાં એટલી ભાવના હતી, પોતાની માટે પોતાની પાસે જે હતું એ આપ્યું. એના લીધે 5,000 માણસોના જીવન આશીર્વાદ, 5,000 માણસો ખુશ થઈ ગયા હતા. ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, આજે આપણે જાણીએ છીએ ઘણા બધા દેશમાં ભૂખમરા, તંગી, ઈશ્વરે માનવ માટે જેટલું જોઈએ એટલું બધું આપ્યું છે. કુદરત માણસ જાત જેટલું જોઈએ એટલું બધું છે, પણ અમુક જે સ્વાર્થી માણસો એમની જરૂર કરતાં વધારે હોડ કરીને રાખે છે, એના લીધે ઘણા બધા લોકો ભૂખ્યા રહેવું પડે છે. એટલે પ્રભુ એ છે કે દરેક પોતાની પાસે છે એમાંથી થોડું બીજાને આપીએ, બીજાના જીવનમાં આપણે આનંદ લાવી શકીએ, આશીર્વાદ લાવી શકીએ. આપણી પાસે જે થોડું છે એ પ્રભુના હાથ આપીએ એ પુષ્કળ જાય છે. જે માપે આપણે આપીએ એ જ માપમાં આપણને આપવામાં આવશે. પ્રભુ ઈસુ લોકના દયાની બાબતમાં કહ્યું હતું, પણ તો એક બાબતમાં પણ આપણે જોઈ શકીએ છીએ, સમજી શકીએ. આપણી પાસે જે છે, બીજા જેવી રીતે પ્રભુ ઈસુ લોકોને જોઈને, લોકોના ચહેરા જોઈને એમને દયા આવી, એટલા સંવેદનશીલ હતા પ્રભુ. એમનામાં એટલી બધી માનવતા હતી જે લોકો તો જે બીમારીથી મુક્ત થવા માટે આવ્યા હતા, પણ પ્રભુ ઈસુ એક મોટો ચમત્કાર કરી બતાવી કે મસીહા છે, દાતા છે એમ કરીને એમની આગળ સાબિતી પુરાવો આપે છે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજે ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે બધા તૃપ્ત થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.